મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। गुड मॉर्निंग ऑल फ्रेंड्स। હવે જો આપણે કાલે જે જોઈ ગયા હતા છેલ્લે એમાં એવું જોઈ ગયા હતા કે મધ્યસ્થ પરમાણુની આસપાસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય તેવા જે અણુઓ હોય તેમની ભૂમિતિ કેવી રીતે હોય છે તે। ચલો એમાં આપણે AB2 તો રેખીય, AB3 तो समतलीय समत्रिकोणीय, AB4 तो समचतुष्फलकीय, AB5 तो એને કહેવાય ત્રિકોણીય દ્વિપિરામિડલ અને AB6 તો એને કહેવાય અષ્ટફલકીય। તો એવી ભૂમિતિવાળી રચનાઓ તેઓ પ્રાપ્ત કરતા હોય છે આપણે જોઈ ગયા છે। ફિગરો સહિત આપણે કાલે જોઈશું, ઉદાહરણો સહિત જોઈશું, બરોબર। चलो હવે લઈએ છે આપણે આજે એનું બીજું સેક્શન છે એના ઉપર લઈએ છે જેમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક અથવા એકથી વધુ હોઈ શકે તો એવા અણુઓ જે છે એમની રચનાઓ ઉપર લઈએ છે। શું બોલું છું એ જુઓ, મધ્યસ્થ પરમાણુની આસપાસ अबंधकारक इलेक्ट्रॉन युग्मो एक के વધુ હોઈ શકે એટલે યુગ્મો કરી દીધું મેં હોય તેવા અણુઓ। ચલો હવે એમાં આપણે આવા કોલમ બનાવીએ છે મિત્રો, અણુ પ્રકાર। चलो बीजू लईए छे एमा बंधकारक केटला होय छे, बंधकारक इलेक्ट्रॉन युग्म। चलो त्रीजू लईए छे आपणे अबंधकारक इलेक्ट्रॉन युग्म, अबंधकारक इलेक्ट्रॉन युग्म। चलो त्यारबाद जे लईए छे आपणे इलेक्ट्रॉन युग्मोनी गोठवणी, इलेक्ट्रॉन युग्मो ने गोठवणी केवी रीते होय ते। चलो પછી જે છે આપણે લઈએ છે એનો આકાર કેવો હોય તે આકાર અને એના ઉદાહરણ। ચલો હવે સૌથી પહેલા આપણે આવું લઈએ છે જેમાં AB2E લઈએ છે। હવે જો આ સિમ્બોલ નો અર્થ શું થશે તે સમજાવું। ए એટલે મધ્યસ્થ પરમાણુ સેન્ટ્રલ એટમ, B એટલે બોન્ડિંગ વાળો એટલે કે બંધકારક બે અને E જે છે એ અબંધકારક, E જે છે સિમ્બોલ અબંધકારક માટે છે। ચલો તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે તો 2। ચલો અબંધકારક કેટલા તો 1। ચલો કુલ ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા તો 3, બરોબર ને। કુલ ઇલેક્ટ્રોન યુગ્મ 3, વચ્ચે સેન્ટર A। ચલો 3 પૈકીના 2 B છે તો આ B। જ્યારે આ જે છે ઉપર જે બતાવીશું એ આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે। હવે આની ગોઠવણીનો આકાર કહીએ તો આ સમતલીય ત્રિકોણાકાર છે। જુઓ આમ જોડી રહીએ આપણે તો ત્રિકોણ થવાનો, એટલે આની વાત કરું છું, ધ્યાન રાખજો। આ આકારની વાત નથી કરતો, અત્યારે આની જ વાત કરું છું। તો એ કહેવાશે સમતલીય સમત્રિકોણ આકાર, બરોબર। ત્રિકોણ આકાર એ ઇલેક્ટ્રોન યુગ્મો માટેનો આકાર થયો હતો, અણુ આકાર નહીં। હવે અણુ તો આટલો જ કહેવાય, એટલે આ આપણને નથી દેખાતું એવો અર્થ થશે। અણુ આટલો જ હોય તો એ અણુનો આકાર કયો કહેવાશે તો
વળેલો અથવા તો કોણીય, બીજો શબ્દ છે કોણીય, એ વળેલો આકાર છે, આમ બેન્ડ થયેલો છે એવું કહેવાય, એટલે એનો આકાર કહીશું એ વળેલો આકાર. ચલો એના ઉદાહરણની અંદર લઈએ છે તો એક તો SO2 સલ્ફર ડાયોક્સાઇડ, SO2. ચલો બીજું છે O3. આપણે આગળ આવા ઉદાહરણોમાં થોડીક ચર્ચા આવી કરી ગયા હતા, યાદ કરો. વચ્ચે S હોય, બે બાજુ બે ઓક્સિજન હોય એટલે SO2. ઓઝોન લઈએ O3 તો વચ્ચે ઓક્સિજન, આ પણ ઓક્સિજન O3. તો એ બંને ઉદાહરણ આ ટાઈપના છે, એને અણુ પ્રકાર કહેવાશે AB2E. ચલો આગળ વધીએ. ચલો બીજો પ્રકાર લઉં છું તો AB3E લઈએ છે. ચલો AB3 તો એમાં B3 એટલે બંધકારક 3. ચલો અબંધકારક 1 તો અબંધકારક 1. ચલો કુલ 4 રહ્યા, કુલ 4 હોવાથી તે ઇલેક્ટ્રોન યુગ્મોની વાત કરીએ તો સમચતુષ્ફલક જેવું બંધારણ ધરાવે. સમચતુષ્ફલક એટલે આવું હોય. આ A પહેલા હું બંધ બનાવું છું, જુઓ પહેલા એમને આ બંધ બનાવી દીધા મેં, સમચતુષ્ફલક. હવે એમાં B કેટલા છે તો 3. તો આ એક B, આ બીજો, આ ત્રીજો. જ્યારે આ શું હોવાનું મિત્રો તો એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ચલો હવે આ ઇલેક્ટ્રોન યુગ્મો પૂરતી ગોઠવણી કહીએ તો આ આકાર સમચતુષ્ફલક બન્યો કહેવાય. આમ 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 એટલે કયો આકાર ગણાય? આનો સમચતુષ્ફલક ગોઠવણી, સમચતુષ્ફલક ગોઠવણી. બરોબર. ચલો હવે આ જે છે ઉપરનો ભાગ આપણને નહીં દેખાય એટલે આપણને આટલું જ દેખાશે. આવો આકાર હોય એને ત્રિકોણીય પિરામિડલ આકાર કહીશું. આ ત્રિકોણ, આખો પિરામિડ છે એવું કહેવાય. માટે અણુનો આકાર આપણે લઈએ તો એ ત્રિકોણીય પિરામિડલ, ત્રિકોણીય પિરામિડલ, પિરામિડલ આકાર. પિરામિડ હોય એટલો અને આ ત્રિકોણ બનવાનો નીચે એટલે ત્રિકોણીય પિરામિડલ, શંકુ આકાર એવું કહી શકીએ આપણે મિત્રો. ચલો એનું ઉદાહરણ લઈએ છે આપણે NH3, એમોનિયા NH3. તો એમાં વચ્ચે નાઇટ્રોજન હોય, આ HH હોય, એની ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. તો એ એમોનિયા આ પ્રકારનું ઉદાહરણ થયું. ચલો આગળ લઈએ છે. હવે એમાં હું આવું કરું છું, જુઓ બરોબર. એક B ઘટાડું છું, એક B વધારું છું એટલે એને કહેવાશે, હવે શું કહેવાશે તો AB2E2. આપણે શું કર્યું? એક B ઘટાડ્યો, એક B વધાર્યો એટલે બંધકારક 2. ચલો ને અબંધકારક પણ 2, બંધકારક 2, અબંધકારક પણ 2. ચલો હવે એનો આકાર જે છે આપણે લઈએ છે. ચલો આની અંદર પણ કુલ તો 4 છે એટલે આપણે આમ તો આના જેવી ગોઠવણી એવો થાય. બરોબર ને? હું સેટ આ બાજુ દોરું છું, ધ્યાન રાખજો, જગ્યા બચાવું છું. આ A, આ B, આને સમચતુષ્ફલક તરીકે ગોઠવણી કરી એવો થશે મિત્રો. હવે આપણે B2 જ લેવાના છે તો હું આ એક B છે અને આ બીજો B છે એવું કહું છું. પણ આ પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ચલો હવે આ પણ સમચતુષ્ફલક જ. ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી તો સમચતુષ્ફલક. પણ હવે શું બોલું છું એ જુઓ. આ આપણને દેખાશે નહીં, આવું આટલું જ દેખાશે. એટલે આ V આકાર, ઊંધો V આકાર કોણીય રચના છે એવું કહી શકાય. ઊંધો V આકાર, આમ V આકાર એવો અર્થ છે મિત્રો. વળેલો આકાર એવું કહી શકીએ આપણે. વળેલો, આમ વળેલો છે, અર્થ એવો થયો. કારણ કે આપણે E અને આ B જે છે એ જ જોવાના એટલે વળેલો આકાર. ચલો એનું ઉદાહરણ છે H2O. H2O માં શું હોય મિત્રો તો વચ્ચે ઓક્સિજન, એના ઉપર બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન. તો એ આ રીતની રચના ધરાવશે H2O. ચલો આગળ વધીએ છે તો એમાં હવે A B
4e મેં લીધું જુઓ ચલો Ab4e એટલે B બોન્ડિંગ 4 બંધકારક 4 અને અબંધકારક 1 અબંધકારક 1 ચાલો હવે એના ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી લેવી છે કુલ કેટલા છે તો 5 ચલો કુલ 5 છે આપણે 5 બતાવવા છે પણ એમાં આઉટ કરું છું જુઓ આ 5 થઈ ગયા મિત્રો જુઓ બરોબર ચલો હવે એમાં એવું છે કે B 4 છે તો આ એક B આ બીજો B આ ત્રીજો B આ ચોથો B જ્યારે આ છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સેન્ટ્રલ પરમાણુ ઉપર છે આ B અને B છે ચલો મિત્રો એ જે છે આટલા પૂરતી વાત કરીએ આ પૂરતી ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીની રીતની વાત કરું છું ધ્યાન રાખજો તો આમ જોડાય આમ જોડાય એટલે ત્રિકોણ બન્યું ઉપરથી આમ જોડવું પડશે આમ પણ જોડવું પડશે આમ જોડાય આ નીચેથી પણ આમ જોડાય એટલે ત્રિકોણીય દ્વિપિરામિડલ આ ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી કહું છું અહીંયા લખું છું ધ્યાન રાખજો ત્રિકોણીય દ્વિપિરામિડલ બરોબર ચલો એ આ જે છે રચના એ છે ત્રિકોણીય દ્વિપિરામિડલ પેલું સમચતુષ્ફલક છે ચલો હવે પણ આપણને દેખાય કેટલું તો આટલું દેખાશે મિત્રો આટલું દેખાશે હવે આ જે છે આકાર એને સીસો કહેવાય સીસો એટલે અમુક ગાર્ડન ની અંદર પેલો ચીચુઓ કહેવાય છે હોય વચ્ચે આમ ટેકો હોય એના ઉપર આવી ધરી હોય આ બે બાજુ છોકરાને બેસવાની જગ્યા હોય યાદ કરો પેલો આમ તમે ઝૂલો આમ ખાતા હોય છો તે ચીચુઓ કહેવાય તો એ ચીચવા જેવો આકાર ચીચવો શબ્દ વપરાય ઇંગ્લિશ શબ્દ છે સીસો તરીકે ઓળખાશે તો એવો આકાર થયો કહેવાય ચલો એનું ઉદાહરણ છે SF4 અહીંયા સલ્ફર ક્લોરીન સલ્ફર પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો આ SF4 થયો મિત્રો ચલો એ Ab4e પ્રકારનું છે ચલો એને બદલે હવે આવું લઈએ છે AB3 કરીએ છે એક B ઘટાડું છું એક B વધારું છું જો એક B ઘટાડ્યો એક B વધાર્યો ચલો પણ હવે બંધકારક થઈ ગયા 3 અબંધકારક થયા 2 એટલે આની પાસે પણ કેટલા છે તો 5 જ ઇલેક્ટ્રોન યુગ્મો ટોટલ 5 તો હવે હું આટલા પૂરતી વાત કરી દઉં તો આ એક ચલો હવે આ જે છે એમાં આ બે ઉપર નીચે કેવો વાત કરીએ માનો કે અને આ જે છે એ આ અને આ રીતે બરોબર ચલો હવે આની અંદર જે છે એ આવું બનવાનું મિત્રો B3 છે તો અહીંયા આપણે આ એક B મૂક્યો બીજો B અહીંયા મૂકું છું ત્રીજો B અહીંયા મૂકું છું અને આ બે છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો આની ને આની ગોઠવણી સરખી જ માટે આનો પણ આકાર તો કયો કહેવાય ત્રિકોણીય દ્વિપિરામિડલ ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણીનો આકાર શબ્દ વાપરું છું ધ્યાન રાખજો એ ત્રિકોણીય દ્વિપિરામિડલ પણ હવે અણુનો આકાર કહીએ તો આપણે આટલું જ દેખાય આ બાકીનું દેખાય તો આ આમ અને આમ તો કયો આકાર થયો તો ટી આકાર ઇંગ્લિશમાં ટી બરાબર ટી આકાર કહેવાય ટી આકાર ચલો એનું ઉદાહરણ છે ClF3 ચલો આ Cl FFF પેલું કયું હતું SF4 FFF જ્યારે આ છે ClF3 ચલો તો આ બેનો ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી સરખી ત્રિકોણીય દ્વિપિરામિડલ પણ અણુ આકાર બે બદલાઈ ગયા જુઓ આની અંદર જે છે આ ના દેખાય એટલે ચીચુઓ સીસો જેવો આકાર SF4 ઉદાહરણ સહિત બરોબર યાદ રાખીશું
જ્યારે આની અંદર જે છે એ આ ન દેખાય આટલું, એટલે આ બાકી રહ્યું એ ટી આકાર, આમ ટી છે, બરોબર? ટી આકાર એવું લખી શકાશે, ClF3. ચલો આગળ વધીએ છે, એમાં હવે આમ લઈએ છે AB4. AB4 આવી ગયું, બરાબર? પણ AB5 કરીશું. યસ, AB5 અને E. AB5E. ચલો એની અંદર જે છે એ બોન્ડિંગ કેટલા છે? તો 5. ચલો અવનકારક 1, બરોબર? એટલે ટોટલ કેટલા થયા? તો 6. ચલો ટોટલ 6 છે. આકાર ઉપર જઈએ છે, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કેવી રીતે? તો આ A સેન્ટ્રલ એટમ અને આ બાકીના 6, જુઓ બાકીના 6. ચલો હવે એ પૈકી બોન્ડિંગ 5 છે. ચલો બોન્ડિંગ 5 છે તો આપણે આવું લઈએ, આ 1B, બીજો, આ ત્રીજો, આ ચોથો અને આ પાંચમો. જ્યારે આ જે છે ઇલેક્ટ્રોન યુગ્મ. ચલો આનો આકાર અત્યારે કહીએ ઇલેક્ટ્રોન યુગ્મોની દ્રષ્ટિએ તો આવો આકાર થાય મિત્રો. આ જોડી દઈએ, આ જોડી દઈએ, આમ જોડી દઈએ, આમ જોડી દઈએ, આમ જોડાય. ચલો એ જ રીતે આમ પણ જોડાય, આ પણ આ રીતે જોડાય, તો અષ્ટફલકીય કહેવાશે. પણ એ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કેવી રીતે? તો એ અષ્ટફલકીય એવું કહેવાય, અષ્ટફલકીય. પણ હવે આપણે આ નહીં દેખાય. ચલો આ નહીં દેખાય તો હવે જુઓ શું બોલું તે. આ એક ચોરસ થવાનું, પહેલી વાત એક સમતલ. ચલો આ ઉપર છે, જેને ચોરસના ચારે ખૂણા સાથે જોડીએ એટલે ઉપરથી આમ પિરામિડ જેવો આકાર બનવાનો, એટલે સમચોરસ પિરામિડલ એવું કહેવાય મિત્રો. વચ્ચે નીચે ચોરસ હોવાનો, આમાં ચોરસ હોય. ફરીથી બોલું છું, આ બી આમ જોડીએ, આમ જોડીએ, આમ જોડી દઈએ તો ચોરસ થવાનું. આ ઉપરથી બી આમ જોડો, આમ પણ જોડો, એટલે ઉપરથી પિરામિડ જેવો થયો. માટે અણુનો આકાર એ સમચોરસ પિરામિડ. ચલો એનું ઉદાહરણ છે BrF5. વચ્ચે બ્રોમિન છે, Br. F5 છે, BrF5. આની પાસે આવું ઇલેક્ટ્રોન યુગ્મ હોય મિત્રો. તો એ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી અષ્ટફલકીય કહેવાય. પણ અણુનો આકાર કહીએ તો એ સમચોરસ પિરામિડલ કહેવાશે મિત્રો. સમચોરસ પિરામિડ અથવા સમચોરસ પિરામિડ. ચલો આગળ વધીએ છે. ચલો A B એક ઘટાડીએ છે, E એક વધારીએ છે. AB4E2. ચલો AB4E2 લઈએ તો હવે આવું થવાનું. એમાં બોન્ડ કારક, બંધ કારક 4, અબંધ કારક 2. ચલો હવે એમાં ટોટલ 6 છે, એટલે એ આકાર તો આના જેવો જ બનવાનો મિત્રો. પણ એમાં આવું હોય, આટલું ચેન્જ આવવાનું. ચલો ઉપર નીચે, બરોબર? આમ, બરોબર? ચલો મેં અત્યારે 6 બંધ બનાવ્યા છે, 4 ને 2 6 એટલે. પણ હવે આપણે શું લેવાનું છે? તો 2 લેવાના છે. શું 2 લેવાના છે આપણે? અબંધકારક. ચલો 2 અબંધકારક. આપણે આ અબંધકારક લીધું, આ અબંધકારક લીધા, તો બાકીના બધા જે છે બી છે. ચલો આનો આકાર પણ અષ્ટફલકીય. ઇલેક્ટ્રોન યુગ્મો નો આકાર પણ કયો? અષ્ટફલકીય. એ પણ આ પણ અષ્ટફલકીય, આ પણ અષ્ટફલકીય. અહીંયા તફાવત શું છે બેમાં જુઓ તો આમાં ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક છે, જ્યારે અહીંયા બોન્ડિંગ છે. એટલે આપણે એક બી ઘટાડ્યો છે, એક ઈ વધાર્યો છે, એટલે એવું થવાનું. ચલો હવે એટલા પૂરતો વાત કરીએ મિત્રો. તો એવો આકાર એ સમતલીય ચોરસ, આટલું આપણને દેખાય એટલે એ કયો આકાર કહેવાશે? તો સમતલીય ચોરસ. સમતલીય ચોરસ આકાર થાય મિત્રો. ચલો એનું ઉદાહરણ છે HCF4.
એમાં આવું હોય મિત્રો, વચ્ચે x જેનો f f f f, ફરીથી એક વાર બોલ્યું, વચ્ચે હોય x જેનો f f f f, xcf હોય. ચલો તો આ રીતે આ બધું જ ઓબ્જેક્ટિવની દ્રષ્ટિએ બહુ અગત્યનું છે મિત્રો. તમને અણુનો આકાર પૂછી શકે, તમને ઉદાહરણ પૂછી શકે, આ અણુ પ્રકાર ઉપરથી પણ પૂછી શકાય. જો આ Ab2E બંધકારક 2 અબંધકારક 1, એની ગોઠવણી ઇલેક્ટ્રોન યુગ્મોની રીતે કહેવાશે સમતલીય સમત્રિકોણાકાર, વચ્ચે A B B આ ઇલેક્ટ્રોન યુગ્મ, સેન્ટ્રલ પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 1 છે. ચલો આ આપણને ઉપરનો ભાગ ન દેખાય એટલે આટલો ભાગ એ અણુનો આકાર બન્યો કહેવાય, એ વળેલો આકાર છે. જેમાં SO2 તો આ સલ્ફર, આ બાજુ ઓક્સિજન હોય અને ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ હોય. O3 પણ કહી શકાય, ત્રણેય ઓક્સિજન હોય એમાં. ચલો પછી શું કર્યું આપણે, તો B1 વધાર્યો. ચલો B1 વધાર્યો એટલે બંધકારક થયા, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો એ 3. ચલો બંધકારક 3, અબંધકારક કેટલા, તો 1. ચલો ટોટલ 4, તો એને એંગલ દોરીશ મેં આ A, આ B3 અને આ બંધકારક સમચતુષ્ફલક ગોઠવણી. ચલો પણ એ આપણને ન દેખાય, આટલું જ દેખાય એટલે ત્રિકોણીય પિરામિડલ થયું. આમ થયું મિત્રો એટલે ત્રિકોણીય પિરામિડલ. ઉદાહરણ આપણે NH થી લીધું, NHHH, બરોબર. ચલો હવે એક બી ઘટાડ્યો, એક બી વધાર્યો. ચલો એટલે બોન્ડ કારક 2 અને જે અબંધકારક છે એ કેટલા છે, તો 2. ટોટલ 4 જ છે, માટે આની જેમ જ એમાં ગોઠવણી હોય, પણ બી 2 જ છે એટલે આ બી 2 લીધા ને આ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય. ચલો એમાં પણ ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી સમચતુષ્ફલક, પણ હવે અણુનો આકાર આટલો દેખાય એટલે વળેલો આકાર, કોણીય આકાર એવું કહી શકીશું આપણે, વી આકાર. આમ છે એવો અર્થ થયો વી આકાર આમ. ચલો એ H2O અણુ, ઓક્સિજન હાઇડ્રોજન હાઇડ્રોજન, ઓક્સિજન પાસે સેન્ટ્રલ પરમાણુ ઓક્સિજન, એની પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય. ચલો પછી કર્યું આપણે આના ઉપરથી એક વધાર્યો B, Ab4E તો B4 એટલે અબંધકારક 1. ચલો ટોટલ 5 હોય એટલે ગોઠવાય હંમેશા ત્રિકોણીય દ્વિપિરામિડલ આકારથી. પણ હવે એ પૈકીનો એક જે છે એ આપણે અબંધકારક લીધું તો આવો આકાર બનવાનો. અણુનો આકાર શેષો છીછવો, પેલો મેં ઝૂલો કહ્યો એ બગીચામાં હોય એના જેવો આકાર, આમ ધરી હોય અથેવો થાય અને આમ એનું સ્ટેન્ડ હોય જે આમ ઝૂલે તે. તો એ SF4 વચ્ચે સલ્ફર, એની પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ FFFF. ચલો Ab3E2 તો એમાં બોન્ડ કારક આપણે એક ઘટાડ્યો અને જે અબંધકારક છે એક વધાર્યો. 3 બંધકારક, અબંધકારક 2. ચલો ટોટલ એમાંય 5 છે, પણ એમાં આ રીતની ગોઠવણી, પેલા કરતા શું જુદું છે જુઓ, ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી તો ત્રિકોણીય દ્વિપિરામિડલ, પણ B3 જ છે એટલે A પછી B B B, આ બંને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો એટલે સેન્ટ્રલ પરમાણુ પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો એવો અર્થ થયો મિત્રો. ચલો એનો આકારમાં આપણને આ બાજુનો ભાગ ના દેખાય, આટલો દેખાય, આ ભાગ ના દેખાય, બરોબર. માટેનો આકાર એ T આકાર, T આકાર. ચલો એનું ઉદાહરણ છે ClF3, ClFFF, અર્થ એવો થયો, બરોબર. ClFFF એટલે ClF. ચલો પછી થયું Ab5E. ચલો તો એમાં જે બોન્ડ કારક છે એ કેટલા છે, તો 5 અને જે અબંધકારક 1 એટલે ટોટલ 6. ચલો એ ટોટલ 6 ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી અષ્ટફલકીય હોય, પણ એમાં B5 છે એટલે આ જે છે ન હોય, બરોબર. B5 છે એટલે તો B1 2 3 4 5. ચલો સેન્ટ્રલ પરમાણુ પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એવો અર્થ થયો. ચલો એનો આકાર જે છે અણુનો આકાર કહેવાય છે સમચોરસ પિરામિડલ, ઉદાહરણ છે BrF5. ચલો Ab4E2. ચલો બંધકારક 4, અબંધકારક 2, 1 2 3 4 બંધકારક
આ બે અબંધકારક. ચલો એ જે છે સમતલીય ચોરસ અણુનો આકાર કેવાશે? ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી તો અષ્ટફલકથી આ બંને, પણ અણુનો આકાર એ સમતલીય ચોરસ. ચલો એનું ઉદાહરણ છે HCl4 વચ્ચે Hc FFFF. હવે મિત્રો આ બધા ઉદાહરણો યાદ રાખીશું. આ જે આપણે સિદ્ધાંત જોઈ ગયા ચર્ચાની બાબત, કયો સિદ્ધાંતની વાત છે? આ વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્સન, બરોબર ને? ફરીથી બોલું છું, એનું ટાઇટલ શું બનાવ્યું તો આપણે આવું ટાઇટલ બનાવ્યું તો જુઓ, વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્સન, એટલે કે સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનું અપાકર્ષણ. તો એ મુજબ અવકાશની અંદર આ રીતે વિવિધ જે સમૂહો હોય, વિવિધ જે આપણે બંધ હોય ગોઠવાતા હોય છે, એવો અર્થ થયો. એને આધારે ભૂમિતિ રચાતી હોય છે, અણુનો આકાર બને છે એવું કહી શકાય. પણ હવે કેટલાકમાં એક કરતા વધુ બંધારણોની શક્યતા છે. હવે સવાલ એક થાય, દાખલા તરીકે આપણે SO2 ની વાત કરીએ તો એમાં આવું હોય. હવે ડિટેલ વાત કરું છું, ધ્યાન રાખજો. ચલો SO2 માં સલ્ફર, આ બાજુ જે છે ઓક્સિજન હોય, હું માનું કે આ ડબલ બોન્ડ કરતા હું છું ઓક્સિજન, આ બાજુ પણ ઓક્સિજન હોય તો ડબલ બોન્ડ O. ચલો હવે આ સલ્ફર પાસે કેટલું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. હવે જો ખરેખર તો આ જે છે એની અંદર આ બંધકારક કક્ષકો છે, આ બંધકારક કક્ષક છે. હવે યાદ કરો, બે બંધકારક કક્ષકો હોય તો તેમની વચ્ચે અપાકર્ષણ સૌથી ઓછું હોય. એટલે આ બે વચ્ચે આમ જે અપાકર્ષણ થાય એ ઓછું હોવાનું, પણ આમ અપાકર્ષણ, કારણ કે એક અબંધકારક એક બંધકારક, આ લોન પેર આ બોન્ડ પેર, તો એ બે વચ્ચે આમ અપાકર્ષણ વધારે થાય. એ જ રીતે આ બાજુ આમ અપાકર્ષણ વધારે થાય, જેને કારણે આ ખૂણો ઘટી જાય છે. આ ખૂણો ઘટી જાય છે. ખરેખર હોવો જોઈતો 120 અંશનો, કારણ કે આ ત્રિકોણાકાર રચના છે, એટલે ખરેખર વાસ્તવમાં બંધ કોણ હોવો જોઈએ તો 120 અંશનો, પણ હવે આ કોણ જે છે ઘટી જાય છે અને એ કોણ બને છે 119.5 અંશ. આ કોણ બને છે 119.5 અંશ. કેમ એવું બન્યું? ફરીથી એકવાર બોલું છું, જોજો. આ બંધકારક એટલે બોન્ડ પેર વચ્ચે અપાકર્ષણ સૌથી ઓછું હોય. આ લોન પેર અબંધકારક અને અબંધકારક, એટલે આ બે વચ્ચે અપાકર્ષણ વધારે હોય. એ જ રીતે આ બાજુ પણ અપાકર્ષણ વધારે હોય. એટલે એને કારણે શું થવાનું મિત્રો? આ ઉપરની કક્ષક આને આમ દબાવે અને આ બાજુની કક્ષક આને આમ દબાવે, એટલે આ કોણ શું થાય? ઘટે. માટે 120 અંશને બદલે ઘટી ગયો, 119.5 અંશનો થાય છે. આ SO2 ની વાત કરીએ આપણે. ચલો બીજું NH3 ની વાત કરીએ તો NH3 માં ચલો એ ઉદાહરણ આપણે જે લીધું છે એ આમ તો સમચતુષ્ફલક અણુઓ જે ઇલેક્ટ્રોન યુગ્મો છે ગોઠવાયેલા હોય, પણ હવે આવું બનવાનું મિત્રો, એમાં પણ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક હોવાની. હવે આવું બનવાનું, આ જે કક્ષકો છે બંધકારક, તો તેમની વચ્ચે જે અપાકર્ષણ થવાનું એ ઓછું થવાનું, પણ આ બંધકારક લોન પેર બોન્ડ પેર વચ્ચે અપાકર્ષણ વધારે થવાનું. એ જ રીતે લોન પેર બોન્ડ પેર વચ્ચે અપાકર્ષણ વધારે થવાનું, જેને કારણે આ જે આમ હોય ત્યારે ખૂણો હોવો જોઈતો કેટલો? 109.5 અંશ. પણ અહીંયા એક ખૂણો ઘટી જાય છે મિત્રો, એક ખૂણો ઘટી જાય છે. કેમ? તો ઉપર રહેલી જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક એ આ કક્ષકોને સેજ અંદરની તરફ આમ સંકોચશે, જેને કારણે આ ખૂણો ઘટી ગયો, જેથી આ કોણ જે છે કોઈ પણ ખૂણો એ થઈ જશે 107 અંશ. કેટલો? 107 અંશનો થવો જોઈતો હતો કેટલો? 109.5 અંશ,
પણ એને બદલે ઘટે છે. કારણ શું છે? લોન પેર અને બોન્ડ પેર વચ્ચેનું અપાકર્ષણ બે બોન્ડ પેર કક્ષકો વચ્ચેના અપાકર્ષણ કરતા વધુ હોય છે. માટે આ કક્ષકો જે છે થોડી અંદરની તરફ આમ સંકોચાય, માટે બંધ કોણ ઘટે. h and h 107 અંશનો થાય છે. ચલો અહીંયા આપણે NH3 નું ઉદાહરણ લીધું મિત્રો. બીજું H2O નું લઈએ છે તો આ ઓક્સિજન, ચલો આ હાઇડ્રોજન, પણ ઓક્સિજન પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો હોય. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ચલો ઇલેક્ટ્રોન યુગ્મની રીતે વિચારીએ તો ઓક્સિજનની આસપાસ કુલ 4 ઇલેક્ટ્રોન યુગ્મો. આ થયું જુઓ, આ 1 2 3 અને 4, પણ બે બંધકારક છે, બે અબંધકારક છે. જે અહીંયા બતાવી જુઓ, આ બે બંધકારક કહેવાશે, આ બે અબંધકારક કહેવાશે. ચલો આ મુજબ જો વિચારીએ તો આકાર સમચતુષ્ફલક હોય. આકાર જો સમચતુષ્ફલક હોય તો અહીંયા કોણ થવો જોઈતો હતો 109.5 અંશ. કેટલો થવો જોઈએ મિત્રો? 109.5 અંશ. પણ હવે આ કોણ પણ ઘટી જાય છે. આ કોણ છે ઘટી જાય છે અને એક કોણ બને છે 104.5 અંશ. જો થવો જોઈતો હતો 109.5 અંશ, પણ ઘટે છે. કેમ? તો જુઓ, તમારી જાતે ખબર પડી જાય. આમાં મધ્યસ્થ પરમાણુ પર બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે, જેને કારણે આ બે ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ વધારે થાય. એટલે આ કક્ષક આમ થશે, આ કક્ષક પણ થોડી આમ થશે, કારણ કે બે વચ્ચે અપાકર્ષણ મહત્તમ હોવાનું. બંને લોન પેર અપાકર્ષણ મહત્તમ. ચલો આ લોન પેર બોન્ડ પેર એની વચ્ચેનું અપાકર્ષણ પેલા કરતા થોડું ઓછું. આ બાજુ આ લોન પેર આ બોન્ડ પેર અપાકર્ષણ આના કરતા આમાં ઓછું. પણ આ બોન્ડ પેર એ બે વચ્ચેનું અપાકર્ષણ સૌથી ઓછું, જેને કારણે આ અપાકર્ષણ સૌથી વધારે, એના કરતા આ ઓછું અપાકર્ષણ, પણ આ સૌથી ઓછું અપાકર્ષણ, જેને કારણે જે આ રચના હોય અણુનો આ જે ખૂણો હોય તો એમાં બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો એ આ બંનેને થોડું દબાવશે અંદરની તરફ, માટે આ ખૂણો ઘટે છે. જે 104.5 અંશ થવો જોઈતો એની 109.5 અંશ થવો જોઈતો, હવે કેટલો? તો 104.5 અંશ. તો આ H2O નો કોણ છે. ચલો એ સિવાય લઈએ છે આપણે તો એમાં SF4 ની વાત કરીએ છે. ચલો SF4 માં એક કરતા વધુ શક્યતાઓ લઈએ છે. જોજો SF4. ચલો આપણે સલ્ફર લઈએ. એ સલ્ફર સાથે આ રીતે 1 2 આ 3, માનો કે આ 4, આ 4 જગ્યા ઉપર હું ફ્લોરિન છે એવું કહી દઉં છું SF4. હવે જો કયું વધુ સ્થાયી છે બતાવવા માંગીએ છીએ અને અહીંયા માનો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ એક રચના. એને બદલે બીજી રચના લઈએ છીએ, એમાં આવું લઈએ છીએ. આ જે મેં લીધું એમાં આપણે આમ જોડી દઈએ તો આ ત્રિકોણાકારની છે, જ્યારે આ જે છે એ શિરોલંબ છે, બરોબર. જ્યારે આ વિષુવવૃત્તીય છે એવું કહેવાય, સીધી રેખા માટે. જ્યારે આ અક્ષીય કહેવાય, આ બે અક્ષીય. જ્યારે આ જે છે એ વિષુવવૃત્તીય એવું બોલાય, વિષુવવૃત્તીય. ચલો આ એવો આકાર મેં અત્યારે બતાવ્યો. એને બદલે બીજી ટાઈપનો આકાર બનાવું છું. એમાં શું બદલું છું એ જુઓ. તેમાં વચ્ચે S, આ બાજુ આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક લઈએ. ચલો આ F, ચલો આ F અને ઉપર પણ F. ચલો હવે આ બંને અક્ષીય, જ્યારે આ ત્રણેય વિષુવવૃત્તીય, એ ત્રણેય વિષુવવૃત્તીય. ચલો ટોટલ બધા ઇલેક્ટ્રોન યુગ્મો જે છે એ ત્રિકોણીય દ્વિપિરામિડલ ગણાશે.
ચલો ત્રિકોણીય દ્વિપિરામિડલ, પણ આ બે પૈકી વધુ સ્થાયી કયું એ બાબત ઉપર આવીએ છીએ. તો આ રચના વધુ સ્થાયી છે મિત્રો, આ રચના વધુ સ્થાયી છે કારણ કે આમાં બે જે આ અવતકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ વિષુવવૃત્તીય રેખા ઉપર છે. જુઓ વિષુવવૃત્તીય રેખા ઉપર, જ્યારે આમાં અવતકારક ઇલેક્ટ્રોન યુગ્મ લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં છે? અક્ષ ઉપર છે, અક્ષ ઉપર છે. જેને કારણે શું થવાનું એ બોલું છું જોજો. આ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ અક્ષ ઉપર હોવાને કારણે આ 1 2 3 એ ત્રણેય ફ્લોરિન ઉપર એક સરખું અપાકર્ષણ બળ લાગુ પાડશે. હવે કેવું થયું? લોન પેર બોન્ડ પેર, લોન પેર બોન્ડ પેર, લોન પેર બોન્ડ પેર. આ ત્રિકોણના ત્રણ ખૂણા ઉપર હોય અને આ ઉપર હોય એટલે એક સરખું થાય. એ જે છે ત્રણ બંધ વિષુવવૃત્તીય છે, આ જે SF છે અક્ષીય છે પાછું. જ્યારે આની અંદર આ બંને અક્ષીય છે, આ બંને જે છે એ વિષુવવૃત્તીય. આ વિષુવવૃત્તીય છે, વિષુવવૃત્તીય એટલે આડી રેખા ઉપર, આ એ વિષુવવૃત્તીય કહેવાય. ને આમ હોય ઊભા એને કહેવાશે અક્ષીય. તો અહીંયા અપાકર્ષણ જે છે એ ઘટવાનું, પેલા કરતા, પેલા બધા કરતા આમાં અપાકર્ષણ ઘટવાનું. આ અપાકર્ષણ થોડું ઓછું હોય એટલે આની સ્થાયીતા વધુ હોય. તો SF4 માં નીચેવાળી રચના છે એ આપણે વધુ સ્થાયી છે એવું કહેવાશે. પહેલી રચનામાં લોન પેર એ અક્ષીય, જે 90° ને ખૂણે 3 જે છે એ વિષુવવૃત્તીય જે દર્શાવે તેમની વચ્ચે લોન પેર બોન્ડ પેર, લોન પેર બોન્ડ પેર, લોન પેર બોન્ડ પેર એવું અપાકર્ષણ થવાનું. બરોબર? જ્યારે આની અંદર વાત કરીએ તો એમાં લોન પેર જે છે એ આ વિષુવવૃત્તીય રેખામાં છે, જેને કારણે બે લોન પેર બોન્ડ પેર અપાકર્ષણ થાય. આ એક લોન પેર, આ બોન્ડ પેર, આ બે વચ્ચે અપાકર્ષણ, એક લોન પેર અને આ બોન્ડ પેર, આ બે વચ્ચે અપાકર્ષણ. તે આ અર્થ એવો થયો કે અહીંયા અપાકર્ષણ થવાનું, અહીંયા અપાકર્ષણ થવાનું. જ્યારે આની અંદર આ લોન પેર બોન્ડ પેર અપાકર્ષણ, લોન પેર બોન્ડ પેર અપાકર્ષણ, લોન પેર બોન્ડ પેર અપાકર્ષણ. કારણ કે આ એક જ સમતલમાં હોય ત્રિકોણના ત્રણેય જે છે FFF માટે આ લંબ રૂપે આવેલો હોવાથી 90° ને ખૂણે માટે આની લોન પેરનો અપાકર્ષણ અસર IF અને IF ઉપર ત્રણેય ઉપર થવાની. જ્યારે આમાં વાત કરીએ તો આ વિષુવવૃત્તીય લોન પેર હોવાને કારણે જે છે એની આ જે અક્ષ છે અને આ જે છે એટલે અક્ષીય ઉપર જે ગોઠવાયેલા ફ્લોરિન છે એ 90° ને ખૂણે હોવાથી તેમની વચ્ચે અપાકર્ષણ થવાનું, પણ બે ફ્લોરિન સાથે અપાકર્ષણ. જ્યારે આમાં ત્રણ ફ્લોરિન સાથે અપાકર્ષણ થવાનું, જેથી આમાં અપાકર્ષણ વધવાનું, ત્યારે આમાં અપાકર્ષણ ઓછું. માટે શક્ય એટલું અપાકર્ષણ ઘટવું જોઈએ તે રીતે કક્ષકો અવકાશમાં દિક વિન્યાસ પામે છે, એટલે કે અવકાશમાં ગોઠવાય છે અને માટે આ સ્થિતિ વધુ સ્થાયી છે. અને હવે છેલ્લું ઉદાહરણ લઈએ છીએ મિત્રો, એમાં આપણે ClF3 ની વાત કરીએ છીએ. ચલો ClF3 માં આવું હોવાનું, આ Cl લઉં છું. ચલો એમાં આ એક F, આ બીજો F, આ ત્રીજો F, આવા ત્રણ F મેળવી લીધા. બાકીના બે જે છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો આ રીતે. આ એક શક્યતા છે. ચલો એને બદલે હવે આપણે આવું કરીએ છીએ. જુઓ, એને બદલે કહું છું Cl એક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક અબંધકારક એ અહીંયા રાખીએ છીએ. બીજી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક હું અહીંયા લઈ આવું છું. તો બાકીની જે ત્રણ છે એની સાથે શું હોવાનું? તો ફ્લોરિન. બાકીના ત્રણ જે છે એની સાથે હોવાનું ફ્લોરિન. ચલો તો આવું થવાનું. ચલો ત્રીજું લઈએ છે તો એમાં આવું થવાનું. આ Cl, ચલો એક ઉપરની તરફ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બીજું નીચેની તરફ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ.
જ્યારે બાકી જે છે એ 3 ક્લોરીન હોય, આ 1, આ બીજું, આ ત્રીજું. તો હવે આની વાત કરીએ આપણે પહેલા, આની વાત કરીએ. ચલો, તો એની અંદર જે છે એ આ લોન પેર આની ઉપર અપાકર્ષણ, આ લોન પેર આ બોન્ડ પેર, લોન પેર બોન્ડ પેર, લોન પેર બોન્ડ પેર, અપાકર્ષણ. એ જ રીતે સેમ લોન પેર બોન્ડ પેર, અપાકર્ષણ, લોન પેર બોન્ડ પેર, અપાકર્ષણ. ચલો ને આ લોન પેર બોન્ડ પેર, અપાકર્ષણ. એમાં અપાકર્ષણ એ રીતે જે છે એ જોવા મળશે. જ્યારે અહીંયા જે છે એ આ જે છે એને કારણે આ અપાકર્ષણ, અહીંયા અપાકર્ષણ, આ બાજુ થવાનું, આ બાજુ પણ થવાનું. જ્યારે આની અંદર વિચારીએ તો આ બે વચ્ચે અપાકર્ષણ થવાનું, એની અસર અહીંયા થવાની, અહીંયા થવાની, પણ બાકીનું જે છે સ્થિર રહેવાનું. માટે આ ટી આકાર જે છે સૌથી વધુ સ્થાયી. ClF3 માં ટી આકાર સૌથી વધુ સ્થાયી. ચલો એનો રીઝન બોલું છું હજુ ફરીથી. ટી આકાર જે છે ઉપરવાળું જે લીધું આપણે તે, એવા લોન પેર જે છે એ બંને શું છે? વિષુવવૃત્તીય. બંને લોન પેર વિષુવવૃત્તીય કહેવાય મિત્રો. જુઓ આમ ત્રિકોણ જેવું કહેવાય, એટલે આમ સમતલમાં હોય, ત્રિકોણના જે છે આ બે ખૂણા ઉપર હોય એવો અર્થ કરે. એટલે વિષુવવૃત્તીય છે, સમતલમાં છે એ લોન પેર. આની અંદર શું છે? તો એક લોન પેર અક્ષીય છે, જ્યારે એક લોન પેર વિષુવવૃત્તીય છે. જુઓ આમાં એક અક્ષીય, એક વિષુવવૃત્તીય. આની અંદર બંને શું છે? અક્ષીય છે. બંને અક્ષીય, સૌથી વધુ અપાકર્ષણ. આ સ્થાયી રહી શકે નહીં. એક અક્ષીય, એક જે છે વિષુવવૃત્તીય. માટે આના કરતા જો કે આની સ્થિરતા વધારે, પણ અહીંયા બંને જે છે વિષુવવૃત્તીય છે, માટે આમાં સ્થિરતા સૌથી વધારે. માટે ClF3 ટી આકાર સૌથી વધુ સ્થાયી ગણાશે મિત્રો, સૌથી વધુ સ્થાયી. તો આ જે કેટલાક સંયોજનોને આપણે એક કરતા વધુ આવી રચનાઓ દ્વારા જ્યારે દર્શાવી શકીએ, ત્યારે તે પૈકી વધુ સ્થાયી રચના કઈ છે એ સમજાવવા માટે આ વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન નો સિદ્ધાંત ઉપયોગમાં આવે છે. મોટા ભાગે p વિભાગના તત્વોના સંયોજનો હોય તો તેવા અણુના આકાર સમજાવવામાં આ સિદ્ધાંત આપણને ખૂબ જ ઉપયોગી છે. મિત્રો આજે આપણે સુધી રાખીએ.